એ સનાતન ધર્મનો અત્યંત પવિત્ર અને દિવ્ય શબ્દ છે. હકીકતમાં તે શબ્દ નથી, પણ ધ્વનિ છે. ઓમને વિશ્વના સર્જનનો પ્રથમ શબ્દ કે ધ્વનિ કહેવામાં આવ્યો છે. ઓમના ઉચ્ચારણથી અદ્ભુત શક્તિ અને ઉર્જા પ્રાપ્ત થાય છે, જે શરીર, મન અને આત્માને શાંત કરે છે. તે શરીરના રોગો, મનના તણાવ અને આધ્યાત્મિક બાધાઓને દૂર કરે છે. જો કે આપણે હંમેશા ઓમના ઉચ્ચારણમાં ભૂલ કરીએ છીએ. આપણે ઓમને ઓમ કે ઓમ તરીકે ઉચ્ચારીએ છીએ. આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે ઓમનો સાચો અને યોગ્ય ઉચ્ચારણ કેવી રીતે કરવો કે જેનાથી આપણને મહત્તમ ફાયદો થઈ શકે. ઓમ 3 અક્ષરોનો બનેલો છે. અ, ઉ અને મ. એ અક્ષરોને આપણે અ, એ રીતે ઉચ્ચારવા જોઈએ. જો શક્ય બને તો આ અ ને આપણા નાભીમાંથી ઉચ્ચારવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી આપણને મહત્તમ ફાયદો મળી શકે. આવી વધુ જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો. તમારા પ્રશ્નોના જવાબ મેળવવા માટે તમે કોમેન્ટ કરી શકો છો. વધુ માહિતી માટે તમે અમારા WhatsApp ચેનલ કે WhatsApp ગ્રુપ અને YouTube ચેનલ સાથે જોડાઈ શકો છો.